બોલો દેવરાજ બ્રાહ્મણ દેવ ધર્મ ચૂકી ગયો છે, સ્નાન શૌચ નથી રાખતો, વિશ્વાસઘાત કરે છે, વંચક બુદ્ધિ છે, બધાનું લૂંટી લેવાની બુદ્ધિ છે, ઘણા બહુ હોશિયાર હોય. હોશિયાર બનજો, પણ કોઈને આપવા માટે થઈને, કોઈની સેવા માટે હોશિયાર બનો. અંતે વૃદ્ધાવસ્થા આવી પહોંચી, દુઃખી થઈને દર ભટકવા લાગ્યો. ઘરમાં જે કંઈ હતું બધું બરબાદ થઈ ગયું. હવે ઘરમાં કંઈ રહ્યું નથી. જોજો બહુ પાપ કરશે ને એને છેવટે ન તો પોતાનું ધન વધે ન હગાવાલા વધે. વાહે હગાવાલા તો હોય પણ કોઈ બોલાવે નહીં, એટલે એ રીતે બધું બરબાદ થઈ જાય. બહુ પાપ કર્યા હશે ને એને અંતકાળ ખૂબ કઠિન આવે. આ માણસ ભટકી પડ્યો ચારે બાજુ, હવે કોઈ ખાવાનું આપતું નથી અને ભોજનના ફાંફા પડ્યા. અને જ્યાં મંદિર હોય ને ત્યાં ખાવાનું મળી રહે. આપણો હિન્દુ ધર્મ જો કેટલો સરસ છે, જિસકા કોઈ નહીં ઉસકા તો પ્રભુ હૈ યારો. જેનો કોઈ ન હોય ને, જેને સમાજ તરછોડે, સમાજ જેને જાકારો આપે, જે મંદબુદ્ધિના છે, જે કંઈ કામ કરવા માંગતા નથી, જેને કામ કરવું જ નથી જે લોકોને, એવા લોકો અંતે પછી મંદિરે જઈને ખાય. હા કે ના? જો કામ કરવું હોય તો કોકના ઘરે કામ ના કરે. પણ સદાવ્રત ચાલતું હોય ને, એટલે આપણા ધર્મે બધા મંદિરોમાં હોય જ, હોવું જ જોઈએ ને. કારણ કે જે આવા લોકો છે પાપી, જે લોકોને કંઈ કરવું જ નથી, એવા લોકોનું કોણ રક્ષણ કરશે? અંતે તો ભગવાન સૌનો છે ને, એટલે એને ખાવાનું મળે ને મળે. દેવરાજ બ્રાહ્મણ ભટકતો ભટકતો ભૂખ્યો થયો એટલે શિવ મંદિર આવી પહોંચ્યો. ગામની બહાર એક શિવાલય છે. શિવાલય એક વાત ધ્યાનથી સાંભળી લો. શિવજી જ્યાં સ્થાપિત થયા હોય એને શિવ મંદિર નથી કહેવાતું, એને શિવાલય કહેવાય. શું કહેવાય? શિવાલય કહેવાય. જ્યારે શિવની પૂજા કરવા તમે જ્યારે મંદિરે શિવ મંદિર જતા હો, શિવ મંદિર તો હું તમને એમને જ કહું છું ખાલી, બાકી બોલાય જ નહીં શિવ મંદિર. એમ બધા દેવતાઓના મંદિર હોઈ શકે, 33 કોટી દેવતાઓના મંદિર હોઈ શકે, પણ શિવજી મંદિરમાં હોઈ શકે નહીં. શિવજીનું મંદિર કહેવાય પણ નહીં, શિવનું કહેવાય શિવાલય. હર હર. શિવાલય કહેવું એ પણ શિવનો અપરાધ છે. હા, મંદિર કહેવું એ શિવનો અપરાધ છે, શિવાલય કહેવું એ શિવનો આદર છે. શિવ પુરાણની અંદર દેવરાજનું વર્ણન છે. શિવાલય પહોંચી ગયો આ માણસ. પાપી જીવ, એક તુચ્છ જીવ, એટલા માટે કહી શકાય કે એણે કોઈ સત્કર્મ કર્યું નથી. દેવરાજશ્ચ માસાંતે જ્વરેણા પીડિતો. શિવાલયમાં ગયો ના તો કોઈ લોકો ત્યાં જે સદાવ્રત ચાલતું હતું, એટલે કોઈએ કહ્યું ભાઈ આવ્યા છો તો જમી લો. કોણ છે ભાઈ? હું દેવરાજ. હા દેવરાજ ભાઈ જમી લો. નામ કેટલું સરસ છે, દેવરાજ, યશરાજ, કેવા બધા નામ હોય છે. ભાઈ દેવરાજભાઈ જમી લો. જમી લીધું. વિચાર કર્યો કે જવું જ નથી, અહીંયા હાજે મળી જ જશે, એટલે ત્યાં જ રોકાઈ ગયો. પણ બપોરે 2 વાગ્યા ને એટલે શિવ કથા, કોઈ પંડિતજી હતા, કોઈ વિદ્વાન, કોઈ પુરાણી, એ ત્યાં કથા થતી હતી અને ત્યાં કથા શરૂ થઈ. આ કથા સાંભળવાના ધ્યેયથી આવ્યો નહોતો, પણ એને આશા હતી કે સાંજે જમવાનું મળે, એટલે રોકાઈ ગયેલો હતો. એટલે બેસીને દૂર બેઠા બેઠા એણે કથા શ્રવણ કરી. કથામાં જાહેરાત કરવામાં આવી કે આ કથા 1 મહિનો ચાલશે અને મહિના દરમિયાન અહીંયા ભંડારો પણ
થશે. ભંડારામાં લાડવા પણ બોલો વિચાર કરે, લાડવા મળતા હોય તો હવે ક્યાંય જવાય? અને દેવરાજે ભોજનના લોભથી ત્યાં ધામા ના ગયા. રાત રોકાયો એટલે મંદિર વાળા વ્યવસ્થાપકો હતા, એને કીધું કે ભાઈ તમે અહીંયા રોકાવાના છો? કે હા. તો એક કામ કરો, રૂમમાંથી ગાટલું કાઢી આવો, એને એક ઓશિકું આપી દો, એને એક ચાદર આપી દો. શિવના મહેમાન છે આ લોકો, તો ભલે ગમે તે હોય, શિવના મહેમાન છે. અને ગાડલું ગોદડું બધું આપી દીધું. રાત પડે રોકાઈ ગયો. બીજા દિવસ થયો, ભોજન શરૂ થયું. ભોજન કર્યું, ચા પાણી નાસ્તો બધું ખાઈ પીને પાછું, અને કથા શરૂ થઈ. એટલે બધા બેસવા માંડ્યા. એટલે આને એમ થયું કે મારે બેસવું પડે ને કથામાં. આવી તો પાછું કથામાં આવીને બેસી ગયો. અને ત્યાં તો ધીમે ધીમે ભગવત નામ સ્મરણ એના કાનની અંદર ગુંજારવ કરવા લાગ્યું. શિવ 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 શંભો. એટલે જેમ સાંભળ્યું ના એમ પછી તો રાતે સૂતો ના તો પણ બોલવા લાગ્યો, શિવ 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 શંભો મહાદેવ શંભો. ધીમે ધીમે કરતા કરતા એવી લગ્ન લાગી. બીજા દિવસથી જ અસર થવા મળી. શિવ કથાની અસર થયા વગર રહેતી નથી ને થાય જ. અને 1 મહિના સુધી આ દેવરાજ બ્રાહ્મણ ત્યાં પડી રહ્યો. પણ એનું કારણ બતાવ્યું. ભગવાન શિવજીની દયા થઈ. શરૂઆતમાં એને કથા શ્રવણ કરીને 1-2 દિવસ, એટલે શિવની કૃપા થઈ એના ઉપર. કેવી કૃપા થઈ સાંભળો. તમને એમ થશે કે આને કૃપા કહેવાય? તમને એમ થશે કે આને કૃપા કહેવાય? શિવપુરાણમાં લખ્યું છે, એટલે હું જે લખ્યું છે એ સમજાવું છું. 2-3 દિવસમાં દેવરાજ બ્રાહ્મણને તાવ ચડ્યો. શું ચડ્યું? અને ભયંકર તાવ ચડ્યો, અને આખું શરીર તૂટવા લાગ્યું. હવે ઊભા થવા એવી તાકાત જ નથી. જ્યાં કથા થતી હતી ત્યાં દૂર એક પડાળની અંદર એ સૂતો છે. શિવ ભક્તો જે મંદિરના આયોજકો હતા એને થયું કે ભાઈ પેલા ભાઈ બિચારા હવારના ઉઠ્યા જ નથી, આજ તો કઈ નાયા ધોયા નથી, લાગે બીમાર લાગે છે. એકે કહ્યું એક કામ કરો, ચા નાસ્તો ત્યાં લઈ લો, એને આપણે ત્યાં જઈને ચા નાસ્તો કરાવીએ. ચા નાસ્તો લઈ જઈ પૂછ્યું, દેવરાજ, ઓ દેવરાજ ભાઈ, અરે ભાઈ આ તો ઊભું જ નથી થવાતું, ટેકો મૂકો એને. ઓશિકું મૂકી ટેકો મૂક્યો. કે લો ખાઈ લો. કે મારા હાથ નથી ચાલતો. ચિંતા ના કરો, અમે તમને ખવડાવીએ. લઈને કોળિયો લઈને દેવરાજને ખવડાવે છે. આ શિવ સેવા છે, શિવની પૂજા છે. કોળિયા કરી કરીને ખવડાવ્યું. દેવરાજભાઈ કે હા બેસી રહેજો અહીંયા, હમણાં કથા શરૂ થશે. બોલો હાર હાર, હમણાં કથા શરૂ થશે. કે પણ કથા તો ઠીક, પણ બપોરનું ખાવાનું, આને તો એ જ ચિંતા છે કે એ આવી જશે, અમે છીએ ને, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અમે તમને અહીં જ તમને ભોજન પૂરું પાડીશું, તમારે કોઈ ચિંતા નહીં કરવાની. દેવરાજ બ્રાહ્મણ બિરાજિત થયા છે. આનંદ છવાયો. એક સતત કથાઓ ચાલુ થઈ ગઈ. રોજ કથા. અને આનંદ કરતા કરતા એ મહિનો થયો. 1 મહિના સુધી કથા ચાલી છે. અને દેવરાજ બ્રાહ્મણને 1 મહિના સુધી કથા શ્રવણ કરવાનું ફળ પ્રાપ્ત થયું. અને જ્વર એટલો બધો ચડ્યો, એટલી બધી બીમારી વધવા ગઈ, અને વૃદ્ધાવસ્થા તો હતી જ સમય આવી પહોંચ્યો. કાળના દૂત છૂટ્યા, યમના દૂત, અને પાશ નાખીને પકડ્યો. આ બાજુ કથા પૂર્ણાહુતિ થઈ ગઈ. અને એ જ સમયે કાળ આવીને, કાળા દિવાંગ જેવા યમના દૂતો આવ્યા. મુદગર લઈને પ્રહાર કરવા ગયા. દેવરાજે હાથ જોડ્યા, શિવમ શિવમ શિવમ. યમના દૂતો અટકી ગયા. અરે આ તો શિવમ શિવમ બોલે છે. અટકી ગયા. પકડો આને. પકડીને ખેંચીને યમ ભટ્ટેશ યમ પુરાવલંબાત, ખેંચીને તને યમપુરી લઈ જવાનો છે, નરકમાં નાખવાનો છે. ઓલો રડવા લાગ્યો. હાહાકાર મચી ગયો. અને ખેંચવા જ્યાં લાગ્યા ત્યાં તો પ્રકાશ થયો, શંખનાદ વાગ્યો, તુરી વાગવા લાગી.
હર 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 મહાદેવ. ગર્જના દઈ નંદી ભૃંગી શૃંગી આદિ ગણ આવી ગયા. યમના દૂત જ્યાં પાશ નાખીને જ્યાં બાંધવા ગયા ત્યાં તો નંદી ભૃંગી શૃંગી આવીને કીધું હર 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 હર. એ યમના દૂતો, હા હમણે શિવ કથા સાંભળી છે, એને યમના દ્વારે ન લઈ જવાય. હા અમારે લઈ જવાના છે. યમના દૂતોએ કીધું પણ આને પાપ કર્મ કર્યા છે આખી જિંદગી, અમારી પાસે એનો હિસાબ કિતાબ છે. યમના દરબારમાંથી અમને એનું વોરંટ મળેલું છે, આને પકડી લઈ આવો અહીંયા. એનું શું? બંને વચ્ચે ઝઘડો થયો, બોલાચાલી થઈ. યમના દૂતો કહે કે અમે આને નરકમાં લઈ જઈએ, અને શિવના દૂતો કહે અમે આને શિવલોક લઈ જઈએ. બંને વચ્ચે કોલાહલ થયો. શિવપુરાણમાં લખ્યું છે એવો અવાજ થયો કે આ અવાજ યમપુરીમાં ગયો, અને યમરાજાને થયું કે આ શું થયું મારા દરવાજા ઉપર. યમરાજા એકદમ દોડીને બહાર આવી ગયા, અને યમરાજાએ જોયું તો નંદી ભૃંગી શૃંગીને જોઈ, શિવ સ્વરૂપ જોઈ, અને બે હાથ જોડીને પ્રણામ કર્યા. શિવમ 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 હર 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 મહાદેવ. યમરાજાએ બે હાથ જોડી પ્રણામ. હવે યમદૂતો સમજી ગયા કે આપણા રાજા જ્યાં પગે લાગે ત્યાં આપણે. યમના દૂતો પણ હાથ જોડીને પગે લાગ્યા. શિવ ગણોએ કહ્યું કે યમ ગણો, તમારી ભૂલ નથી, તમે જે કામ કરતા હતા એ બરાબર સાચું જ હતું, પણ છેલ્લી ઘડીએ 1 મહિના સુધી આમણે શિવનું સ્મરણ કર્યું, શિવની કથા સાંભળી. શિવની કથા સાંભળવા માત્રથી એના જીવનભરના પાપ બળીને ભસ્મ થઈ ગયા.